જે ભગવાનની કૃપાએ કરીને મૂંગો માણસ બોલતો થઈ જાય એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આજે ગોકુળની ગલીઓની અંદર મા બાપને કાલી ઘેલી ભાષામાં બાબા બાબા મા મા કહીને બોલાવે છે, બોલતા શીખે છે. અને ગોપીઓ બધી આવે, લાલાને હાલતા શીખવાડે, એને બોલતા શીખાડે, અને ધીરે ધીરે કરતા ભગવાન અને બલરામ બંને ચાલતા શીખ્યા છે. સુખદેવજી મહારાજ કે જ્યારે ચાલતા શીખી ગયા ને ત્યારે એ પોતાના ઘરમાંથી બારે નીકળી અને ગોકુળની ગલીઓમાં રમવા લાગ્યા છે. અને પછી તો ભગવાને ગોપ બાળકોને સાથે લઈ એક મંડળી બનાવી અને અદ્ભુત એવી માખણ લીલા કરેલી છે. વાલા ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર ભગવાનની અનેક લીલાઓ છે, પણ અમુક અમુક લીલાઓ ભગવાનની અતિ અદ્ભુત છે. એ પૈકીની એક લીલા છે માખણ લીલા. માખણ લીલામાં ભગવાન શું કરે છે? ગોપીઓના ઘર ઘરમાં જઈ અને માખણ ચોરી કરી અને ભગવાન ખાય છે. હવે તમે વિચાર કરો, નંદ બાબાની ઘરે શું મઈ માખણ મિશ્રીની ખોટ હતી કે કનૈયાને બીજાના ઘરમાં જઈને ચોરી કરીને ખાવું પડે? ખોટ હતી? નથી. માટે ભગવાન કોઈ વિષય વસ્તુ પદાર્થની ચોરી નથી કરતા, પણ ગોપીઓને ભાવ હતો કે નંદ નંદન શ્રી કૃષ્ણ અમારી ઘરે આવીને જમે. પણ એ જમાનો કોને બોલાવું, કેને કેવું? ગોપીઓને કૃષ્ણમાં અપાર પ્રેમ, પણ એ પ્રેમને છતો ન કરી શકે. પણ હૃદયમાં ભાવ હોય ને તો ભગવાનને ભૂખ લાગે, અને ભગવાને ગોપીઓનો ભાવ જમવા માટે ગોપીઓના ઘરમાં જાય, ઘર ફોડે, માટલા ફોડે, અને ભગવાન છે ને એ માખણ જમીને ખાય. એટલા માટે પ્રેમી ભક્તો આ માખણ લીલાને મનહર લીલા પણ કહે છે. શું કહે છે? મનહર લીલાઓ. ખાલી માખણની ભગવાને ચોરી નથી કરી, ગોપીઓના મનની ચોરી કરી, એના ચિત્તની ચોરી કરી છે. એવી અદ્ભુત આ માખણ લીલાની કથા છે. સુખદેવજી મહારાજ સંભળાવે કે હે રાજન, એક દિવસ ભગવાને નાના નાના ગોપ બાળકોને ભેળા કર્યા છે અને પૂછ્યું છે તારું નામ શું? બધાએ બાળકોએ નામ આપ્યા. કોઈક કહે છે મારું નામ શ્રીદામા, કોઈ સુબલ, કોઈ મધુમંગલ, કોઈ બિલ્વ મંગલ, કોઈ મનસુખ, તનસુખ. આવા બધાએ ભગવાનના મિત્રો હતા. કૃષ્ણ ભગવાન કે મિત્રો આજે આપણે નવી રમત રમી. એટલે બાળકોને મજા આવી ગયો, રમવાનું આવ્યો ને, બાળકો ઉત્સાહમાં આવી ગયા. કાના કઈ રમત રમશો? ત્યારે કૃષ્ણ ભગવાન કે આપણે ચોરી ચોરી રમત રમીએ. કઈ રમીએ? ચોરી ચોરીઓ. એટલે છોકરાને ખબર પડી ગઈ કે આ લાલો કીએ રવાડે ચડાવે રહ્યો એમ. એટલે છોકરા કે કનૈયા તું હવે અમને ચોરી કરતા શીખવાડીશ એમ? મારી માને ખબર પડશે ને તો મારી મારીને ચામડી ઉતારી નાખશે જો ચોરી કરી તો એમ. કૃષ્ણ પરમાત્મા કે મિત્રો હું કઈ રૂપિયા ધન સંપત્તિની ચોરી કરવાની વાત નથી કરતો. તો અરે હું તો માખણ મિશ્રી જે ખાવાના પદાર્થ હોય ને એની ચોરી કરવાની વાત કરું છું, એને ખાવાની વાત કરું છું. અને એ ખાવાના પદાર્થ ખાઈ એ કઈ ચોરી કરી ન કહેવાય એમ કરીને સમજાવી દીધા છોકરાને. છોકરા તો બચારા ભોળા ભાવડા સમજી ગયો કે તો વાંધો નહીં કયો, પણ એ કે ચોરી કરશું ક્યાં? એટલે કનૈયો કે પેલા હું પોતપોતાના ઘરમાં ટ્રાય કરે અખતરો, કદાચ પકડાઈ જાય તો મા બાપને દયા આવે તો મારે તો માપે મારે એમ. એટલે બધા એને નક્કી કર્યું કે આવતીકાલે સૌએ પોતપોતાના ઘરમાં ચોરી કરવી. અને બીજે દિવસે હવે ચોરી કરી એમાં કેટલા સક્સેસ ગયા અને કેટલા પકડના, જેટલાને પકડના કેટલાના ગાલ રાતા થઈ ગયા અને કેટલાના પોઠા રાતા થઈ ગયા અને કેટલાના ઢેકા રંગાઈ ગયા અને બધી અલગ અલગ લીલાઓ બધી થઈ. અને પછી મંડળી પાછી ભેગી થઈ. એટલે કનૈયાએ પૂછ્યું ભાઈ કેવો રહ્યો પ્રોગ્રામ? એટલે બધા એને કીધું હો જો તારે રવાડે ચડ્યા, જો ગટ્ટો બતાવ્યો આ રંગાઈ ગયો, કેટલાય પીઠ બતાવી, કેટલાય હાથ બતાવ્યા. એ કે અમે કોઈ દી ચોરી શું, અમારા બાપ દાદાએ ચોરી નથી કરી કે અમને આવડે એમ. કનૈયો કે નથી આવડતી તો આપણે હવે શીખવાડશું હો. એમ કરી અને કનૈયે એક મંડળ બનાવ્યો અને મંડળનું નામ રાખ્યું ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. શું નામ રાખ્યું? ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આવું નામ રાખ્યું. અને પછી ફોર્મ બહાર પાડ્યા હો. એ કે જેને ચોરીની કળા શીખવી હોય અને પછી કળા કીધી, હા ચોરી છે એ પણ કળા એક એમ.
એ કે જેને ચોરીની કળા શીખવી હોય એ ફોર્મ ભરે, એડમિશન લે તો આ કનૈયો સાહેબ છે ને એ શીખવાડશે. અને પછી તો ફોર્મ ભાઈ ગોકુળની ગલીઓમાં ફર્યા અને નાના નાના બાળકોએ ફોર્મ ભર્યા, 8 વર્ષના છોરાએ ભર્યા, 18 વર્ષના યુવાને ભર્યા, 28, 38, 48, 58 સુધીના એ તો ભર્યા. પણ ઘેટા ડોકડા બધા બેઠા વિચાર કરે કે આ છોરા જાય કે ફોર્મ લઈને. હો, એક છોરાને બોલાયો, જોરુભાઈ કે અહીંયા આવો કે ફોર્મ તો બતાવો. અને ફોર્મ જોયો, બાપાને હોશ થઈ ગઈ કે આ તો કનૈયાની મંડળીમાં આપણે ભરવું પડશે. હો, તે 80 વર્ષના ડોકરા હતા, એણે ફોર્મ ભર્યા. હો, અને બધાને એડમિશન લીધા ને કનૈયાની આગળ બધા બેઠા. કનૈયા બન્યા પ્રોફેસરો અને પછી બધાને વિદ્યા શીખવાડી, કઈ ચોરી કરતા. અને કનૈયા જેવો સાહેબ હોય તો કોઈ વિદ્યાર્થી ઠોઠ રહે? અરે મહિનામાં તો બધાને માહિર કરી દીધા ચોરી કરવામાં, કે ગમે એવી ચોરી કરવા જાય પકડાય જ નહીં. આવા બધા હોશિયાર થઈ ગયા ચોરી કરવા. અને પછી કૃષ્ણ ભગવાન અને બધા બાળ મિત્રો બધી ગોપીઓના ઘરમાં જાય અને ચોરી કરે અને ચોરી કરીને માખણ ખાય. ગોપી યશોદાનો સંવાદ 7 નંબર પેજ. અને એવી અદ્ભુત લીલાઓ કરે કે વ્રજવાસીઓ, ગોકુળવાસીઓ ખૂબ મજા કર્યો. એમાં કનૈયાએ ગોપીઓની ઘરે જઈને જે કાંઈ ચોરી કરીને, એટલે ગોપીઓ એક વખત 8-10 ગોપીઓ સાથે મળી અને કનૈયાની રાવ ખાવા માટે યશોદા મૈયા પાસે આવ્યા. યશોદા મૈયા તો ઘરમાં કામ કરતા હતા. અચાનક જ ગોપીઓ આવી અને કેવા મંડીઓ, અરે ઓ યશોદા રાની કહા હો, બહાર આવો. એટલે યશોદા મૈયા તો બારે આવ્યા. અચાનક જ ગોપીઓને આમંત્રણ આપ્યું નતું, કે અચાનક આવી. છતાંય યશોદા મૈયા તો રાજી થયો. આવો આવો બેનો આવો, એ કે હો તમે મારા લાલાના ગીત ગાવા આવી છો, આવો આવો ગાઓ. ગોપીઓ કે જો યશોદા, અમે તારા લાલાના ગીત ગાવા નથી આવ્યો, તારા લાલાના લખણ કેવા આવી છીએ. શું કેવા આવ્યું છીએ? લખણ કેવા. યશોદા મૈયા કે એવું તે વળી મારા લાલાએ શું કર્યું કે તમે આ બધી મોટે ઉપાડે આવી છો, એમ કીધું. એટલે ગોપીઓ બધી કે જો યશોદા, જો અમે કોઈ ચુગલખોર નથી કે કોઈની પીઠ પાછળ કાંઈ કોઈનું ભૂંડું બોલી. તારા લાલાને સામે બેહાર, એને મોઢે અમે કહેશું. એટલે યશોદા મૈયા હાકલ કરી, લાલા ઓ લાલા. એટલે કનૈયો તો રૂમઝુમ કરતો આવ્યો. હા મૈયા, શું કામ છે? રાજી થતો આવ્યો. એટલે યશોદા મૈયા કે જો આ ગોપીઓ તારી રાવ લઈને આવી છે.